આજનો વ્લોગ મોર્નિંગથી જ સ્ટાર્ટ થાય છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ જો મોર્નિંગમાં આ લેડી રોટલી કટિંગ कर रही है नाइफ से. हाथથી નહીં થતું કેમ? પ્રોપર ના થાય ને તો ગાઈઝ જો જો હાથેથી કરી દો અને આનેથી કરી દો આવું થાય. તમે જોઈ રહ્યા છો ગાઈઝ, આ મહેનત ચાલુ છે. હાથથી ફટાફટ થાય અમે એમ કહી જી, પણ હવે ખબર નહીં કઈ દિશામાં આજે અમારો સૂરજ ઉગ્યો છે. તમે આગળ જોતા રહેજો ક્યાં લઈ જાય અમને આજે. બરોબર છે ને? And Genji wants to be a chef. એ બનાવી છે ભાખરી, પછી અહીંયા ઓલું વઘાર્યું ને ચા. વેરાયટી છે. બીજી વેરાયટી છે ફણસારની, ખાખરા ને ટોસ ને ફણસી પૂરી. તો ચાલો નાસ્તો કરવા. અરે યાર, હદ બારનો તડકો છે ભાઈ. આમ તો જો શું હવે એવડું 31 ડિગ્રી ગઈ એટલે અમદાવાદને પાછળ મૂકી દઈએ એવું. ઇન્ડિયાના તડકાથી અહીંનો તડકો બકવાસ છે. ડાયરેક્ટ આપણી છે ને સ્કિન બળી જાય ને આમ બાર એમ જોઈ લે જવું પડે. અહીંયા કઈ એવું નહીં. માં તો એક્ટિવા હોય તે બાંધીને જઈએ, મોજા બોજા ગોગલ્સ પહેરીને. અહીંયા ટોપો અને ગોગલ્સ ભાઈ કઈ હાલે ને. એ શું દમ દે, આપણા હાથ પગ મોઢું તો દેવાઈ જાય. હાલો તો ઘર વખરી લેવાઈ ગઈ છે અને જો આ સેલ્ફ ચેકિંગ થાય છે. તો ગાઈઝ આ છે ને અહીંયા ચેકિંગ આપણી જાતે કરવાનું હોય અને જાતે પેમેન્ટ કરીને લઈને બધું લેવાનું ને કરવાનું હોય. મારી રીલમાં કોક બધા એવું કહે છે કે આને જોબ મળી ગઈ. જોબ નથી મને અહીંયા કાંઈ મોલની મળી કે કાંઈ. આ જાતે બધું આપણે કરવાનું હોય અને લેવાનું હોય. જો આ સ્કેન કરી કરીને હવે બેય હોય એટલે તમને જે કરવું હોય એમ. હાલો તો જોઈ લ્યું સેલ્ફ સ્કેન. હાલો તો ફ્રૂટ ડીશ તૈયાર છે. ફ્રૂટ ખાવા 2 વાગે. નાસ્તો નતો કર્યો, કામ ફ્રૂટ્સ ખાતા હતા. અને હાલો આ ભાઈની ગાડી છે એટલે મંદિરે જઈ આવી. પેલી સ્ટાર્ટ ત્યાંથી કરશું ને પછી જઈએ ક્યાં. બહુ મસ્ત વેધર છે. પહોંચી ગયા અમે અને કેવું મસ્ત વેધર છે. બતાવતા હતા 31 ડિગ્રી, પણ નથી એવું. રેની ડેઝ જેવું થઈ ગયું છે. વાંધો ન આવે, ચાલી જાય એવું છે. અને આ વેધરના લીધે અમે અમારો પ્લાન કેન્સલ કર્યો. ભરોસો નથી ને અહીંયા લંડનના વેધર ઉપર સાવ. વીકેન્ડ્સમાં અમે જવાના હતા અને એ કેન્સલ થઈ ગયું. જો મેં આવતાની મંદિરે આવી ગયા છીએ પાછા. પેલા વિડીયો છે ને એ જોઈ લેજો ગાઈઝ, જેને ના જોયો હોય એ. અમે પાછા એ જ મંદિરે આવ્યા છીએ. પછી અહીંથી જવાના છીએ મૂવી જોવા માટે. હાલો પહોંચી ગયા હવે મૂવી જોવા માટે. હાલતા ને ચાલતા જોવા મળે તમને અહીંયા. કોફી લેવા માટે 3 જણ ગયા છે ને. સ્ટારબક્સ. ટાઈમ છે મૂવીનો, થોડીક વાર છે તો અહીંયા કોફી પીવા આવી ગયા. હમણાં બહુ સ્ટારબક્સ ચાલે છે. સેકન્ડ ટાઈમ થઈ ગયું હવે. ક્યાં કઈક વધી જાય છે બધું હમણાં. રોજ એવું નથી લાગતું? રોજ ક્યાં? વીક પછી આ વીકેન્ડમાં નવી ટ્રાય છે. આ પેપર નહોતી સારું લાગે. તમે કીધું મસ્ત હશે કેરેમલ વાળું. મારે હમણાં જવું જોઈએ. થોડું કડવું છે, કેમ છે ખબર નહીં. આ છે લંડન નું થિયેટર. મને 2 ફોન જોશે. ઉભો રે. મૂવી તો કહી દઈ કયું જોવાનું છે.
તારે સમીપન નું સેકન્ડ વર્ઝન સિતારે કઈક હતું. તારે જમી એવું 11 સ્ક્રીન છે હા 1 to 11. તારે જમી ये बताओ ઓ માય ગોડ. આવું જામનગરમાં થિયેટર નથી, બહુ બકવાસ છે. આપણે તો અમદાવાદ વડોદરા હજી હશે હારા. ઘરે આવી ગયા પાછા, ખાને में क्या है पनीर की सब्जी साथ में. साथ में है अभी यश बाबू बताएंगे साथ में क्या बनाना है. अब इतना कितना हम डिटेल दे दिया. यश भैया बाबू राव ओ बाबू राव या खाना खा रहा है कि बना रहा है. दोनों मिक्स में होता है. कभी कभी क्या भूख लग जाती है बच्चों को. ये बड़ा बच्चा है. आटे में नमक जितना चलता रहता है, थोड़ा बहुत उधर इधर गिर जाता है. तो ऊपर नीचे चलता रहता है डॉले. बाकी બધું વાંધો નહીં. सेफ નથી બતાવવાના લ્યો. મિસ્ટીરિયસ છે. ના બતાવી શકો એવું કઈ જરૂર નહીં. ના. આ જેલ અહીંયા આવ તો આ લઈ જા અને ચમચો લઈ આવ. ચમચો આ તો મૂક્યો. ઓકે ये रहा. પ્રોટીન લીંબુ डाल दो यार. તારક મહેતા ઓલવેઝ. આજે કેમ ભારતીય બેઠકની જેમ બેઠા છે. એ યાર આ મજા આવે યાર. ભારતીય છે ગમે એમ કહીએ. ભારતીય ને ભારત ઓલું આચાર લઈ ફેમિલી પેક ટીકા બંધ કરી દીધા. જો હમણાં બિલાડી રિસ્પોન્સ આપશે. જોયું ને. હેલો મિની મિની મિયાઉ. એ મમ્મી ઓલી પેટ્રોલ પંપ આવ્યા. શું કરવા જોઈએ આપણે. છૂટી ગઈ. એમેઝોન લોકર. એમેઝોનમાંથી મગાવેલી વસ્તુ આમાં આવે, પછી પિન નાખવાનું અને આ બોક્સમાંથી બોક્સ ખુલી જાય એની રીતે એવું હોય. રાઈટ એરિયા રોડ ક્રોસ કરવાનો. સુગર રસમાં જઈએ. જોજે ભાઈ નહીં કે લઈ જાય. અલા ભાઈ ભરો ઇન્ડિયા થોડો છે. જો એમેઝોન લોકર માંથી એ ભરોસો નહીં કરવો. આ પાર્સલ લેવા ગયા હતા. અહીંયા હોમ ડિલિવરી ના આવે લેવા જાય. આવું એક ગુજરાતી જ કરી શકે. અમે આયન મગાવી હતી, એ આવી ગઈ છે. બહુ મસ્ત દિવસ રહ્યો આજનો તો, મજા આવી ગઈ. યશભાઈની કારનો વેઇટ કરતા હતા, એ આવી ગઈ. આજે મમ્માનો બર્થડે છે મારા. એના બર્થડે ઉપર ગાડી આવી, બટ યશની છે. આઈ હોપ કે મારી આવી હોત. ક્યાં જોબલેસ છું અને શું ગાડી આવે કુછ ભી. તો ચાલો ગાઈઝ, નવા બ્લોગમાં મળી છીએ. એ મસ્ત જ આવશે કેમ કે કાલ વીકેન્ડ છે, એટલે સેટરડે સન્ડે એન્જોય મારશું. અને ઓલા બંને કારના ફીચર્સ જોવે છે ને એવું બધું કરે છે. તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.